અંકલેશ્વરમાં દીકરી સાથે દુષ્કર્મ કરનારા પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટે નોંધ્યું હતું કે પરિવારના સભ્યએ જ પરિવારના સભ્યનું શોષણ કર્યું હતું, ત્યારે ભોગ બનનારે આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવતા આવા કિસ્સામાં આરોપીને કડક સજા મળી છે અને સમાજ માટે એક ઉદાહરણરૂપ ચુકાદો છે। બનાવની હકીકત એવી છે કે અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતા પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યો હતો। પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું। પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી પુત્ર અને 2 પુત્રીને તે પિતા બન્યો। 3 સંતાનોનો પિતા હોવા છતાં તે કામાંધ બની ગયો હતો। બીજી પત્નીના અવસાન બાદ 1 વર્ષથી પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। પિતાના હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના 17 વર્ષીય ભાઈને જાણ કરી, જે બાદ હિંમત કરી બંનેએ મામીને જાણ કરતા મામી પણ ડઘાઈ ગયા હતા। સગીરાની મોટી બહેન તેમજ ગામના અગ્રણીઓને જાણ કરતા અંતે તમામે પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી નરહરી બાબુલાલ મોદીને જજ એસબી પાંડે આજીવન કેદની સજા ફટકારી છે। સરકાર તરફે પિયુષે રાજપૂતે દલીલો કરી વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ 2019 હેઠળ 4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો।